આવતા જ ખોઈ ગયા ગાઈસ. So hey guys, good morning, welcome back to my new vlog. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સવારના 4:30 અને મારે 6 વાગ્યા સુધીમાં ગાંધીગ્રામ રેલવે સ્ટેશન, જે એલિસ બ્રિજ વાળું જે રેલવે સ્ટેશન છે ગાંધીગ્રામ, ત્યાં પહોંચવાનું છે. કારણ કે આપણે જવાનું છે સારંગપુર, બરાબર? તમે આગલા બ્લોગની અંદર જોયું હશે. તો હવે અત્યારે જોઈએ, અત્યારે સવારની અંદર રેપિડો યા ઉબરવાળા આવી જાય તો સારું છે. પહેલાં આપણે બાઇકનું હું તમને બધું જ બતાવીશ, આ વ્લોગની અંદર બન્યા રહેજો. આપણને આશા નથી કે આટલી જલ્દી રેપિડોવાળો 5 વાગે, સવારના 5 વાગે મળી જશે, પણ જે આશા ના હોય એ જ થઈ જાય. તો બહુ જલ્દી ફટાફટ રેપિડોવાળા કાકા આવી ગયા હોય છે. તો અહીંયા તો 5:15 આવી ગયો, 5:15 પહોંચવાનું હતું આપણે 6:30 વાગે. અહીંયા દેખો ગાંધીગ્રામ રેલવે સ્ટેશન તો હું આવી ગયો. અહીંયા દેખો, હવે અહીંયા 1 કલાક વેઇટ કરવાનો. હવે જલ્દીમાં થયું કે બધા આપણે રેપિડો ઉબર વાપરતા નહીં, પહેલી વાર ટ્રાય કર્યો હતો. બધા એવું કે સવારમાં 5-6 વાગે તો ઉબર રેપિડો મળે ના, એટલે ટ્રાય કરતા રહેવું પડે. તો પછી કાલ રાત્રે મેં મારા બેનને પૂછ્યું હતું કે એ બી એવું કે ઉબર રેપિડોમાં તમારે વહેલા કરવું પડે ટ્રાય. મેં એકવાર કરી હતું ને તો 2 વાર કેન્સલ થઈ ગઈ હતી, તો લેટ થઈ ગયા. તો જો ટ્રેન જતી રહી તો આવા બધા બીકના, આવા બધા ડરના કારણે બહુ વહેલા, એટલી કે 4:30 પોણા 5 છે મેં બુક કરાવી દીધી. પહેલી રેપિડો ઉપર ક્લિક કરી દીધું, સોરી ઉબર ઉપર, તો પહેલી જ એક્સેસ થઈ ગઈ. મતલબ એમને જે હતા એમને પહેલી જ વારમાં રિક્વેસ્ટ એક્સેસ કરી નાખી અને ઉબર મળી ગઈ. અત્યારે તો તમે જોઈ શકો 5:20 જ થઈ રહી છે. તો આપણા બીજા બધા ભાઈબંધો સરખેજ રેલવે સ્ટેશનથી બેસવાના, તો એમનો વિડીયો જુઓ. અભિષેક મજા. ગુડ મોર્નિંગ ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ સરખેજ રેલવે સ્ટેશન અને વાગ્યા છે 6:25 આજુબાજુ થઈ છે. 6:30 થોડોક જ ટાઈમ બાકી રહ્યો છે અને અમે જઈ રહ્યા છીએ સારંગપુર. અને કુલદીપભાઈ કેટલા વાગે જાગ્યા હતા તમે? જાગરણ વાત નહીં, નાસ્તો કર્યો છે. જાગરણ વાત નહીં, નાસ્તો કર્યો. હું 4:30 તૈયાર થઈ ગયો હતો અને 5 વાગે ઘરેથી નીકળ્યો અને આ 2 જણાને પિક કર્યા અમે સાણંદ ચોકડીથી. અને આપણે કેટલા વાગે પહોંચ્યા? 6 વાગે પહોંચી ગયા હતા. અહીંયા 6 વાગે રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા હતા, પણ ટિકિટ બારી બંધ હતી. ટિકિટ બારી બી હાલ જ ખુલી છે. ટિકિટ લીધી છે. ટિકિટ લેવામાં થોડુંક મોડું થઈ ગયું, પણ વાંધો નહીં, આપણી ટ્રેન થોડી મોડી જ આવશે, 7 વાગે આજુબાજુ આવશે. અત્યારે હાલ તો સરખેજ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનની વેટ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. તો હવે આ લોકોએ ટ્રેનનો ડબ્બો બદલી દીધો. હવે હું પાછળના ટ્રેનમાં બેઠો હતો. હવે આ લોકોને ખબર નહીં કે આ લોકો જાલીને બેસી નહીં શકતા. ત્યાં સારી જ સીટ હતી, કંઈ એવી કંઈ ખરાબ નથી. ખબર નહીં હવે આ લોકોને શું થઈ ગયું. એ તમે જોઈ શકો, વીઆઈપી માણસ આવી રહ્યા. આ વીઆઈપી માણસનો ફોન આવ્યો તો કે ભાઈ ટિકિટ લઈ લેજો, હું આવીશ પણ થોડો લેટ આવીશ. અરે વાયવા આપવા જવાનું હતા. અરે તમે બધા વાયવા આપવા જાઓ. જોડા જય શ્રી રામ. જય શ્રી રામ. શું કહેતો હતો તું? ચોથો ડબ્બો કેવું? ચોથો ડબ્બો તો ઘર લે. દરવાજા ના ઉઠ્યા. એક બેન ત્રણ જાવ ચડો. એ બારી ચડી ના ચડવું તો ઉભા મારે કઈ વાત કરશે. શાંતિથી હાચવજે. યાર બેગ લઈ લે, આ વાળું આપણું જ છે. ધીરે રાખ. અરે આ બાજુ નહીં મજા આવે. આરામથી ચડી રાખ તો પછી પેલો આવ્યો ચડવા.
એ આ બાજુ જશે, આ બાજુ જશે. આપથી ચડું કે આપથી તારી તો ચડું? હાઈટ છે માર ભાઈ, તું તો કૂદ ના રહો. જોરાવર. આ મારા ગ્રુપનો વાંદરો એસટી ચાલુ કરી આવો. મિસિસ અભિષેક. આવા ટ્રેન ચાલુ. આ એ જે મારો પત્તો લઈને બેઠો છે માર ભાઈ, એમાં હીરામોતી નીકળવાનું છે એવું લાગી રહ્યું હવે. જ્યારથી આવ્યો ત્યારથી એનું પત્તું છૂટતું નહીં એર્યું. ये हमारा बंका उतर रहा है अभी. એ તું રાખ ને. ના આ એક માણસ સૂતો છે. ટ્રેનમાં લોકો સુવા વાળા બી તમે જોવા મળે. હા હા ઊભો પાડે જો આવી રહ્યો. આજે ઉઠી ગયો. આવી સુઈ ગયો પાછો. સ્વેટર પહેરીને. અમુક આવા લોકો બી જોવા મળે આપણને. પણ મારા પાસે રહી લ્યા તરત આપી તું બે. રાહુલ ઉઠ્યો. અને આ સસ કરા. આ કાઢો આ સસ કરા. શું કેવું ભાઈ રોહન, આપણી ટ્રીપ ચલો એક દિવસ તો એક દિવસ માટે સક્સેસફુલ થઈ છે. હવે આગળનો શું પ્લાન? કાલે જુનાગઢ જવાનું. આગળ હવે બધા રેડી હોય તો આગળ જૂનાગઢનું કરી નાખ. જુનાગઢ કરી નાખ. શું કેવું છું? જય હનુમાન, જય બસ. જય ગિરનારી. જય બજરંગ બલી. જય ગીતા. બરોબર. બાજુવાળા બધા આ ત્રણેયનું અહીંયા બોટાદ જંકશન આવી ગયો. હવે અહીંયાથી આપણે સારંગપુર જવાનું. અહીંયા ભીડ એટલી બધી છે ને, આટલી બધી ભીડ તમે જોઈએ બરાબર. એના પછી ખબર પડી તમને શનિવાર રવિવાર ના હોય સારંગપુર. અહીંયા તો ખાલી મેં અહીંયા સ્ટેશનની જ ભીડ બતાવી. હજુ સારંગપુર જઈએ ભાઈ બતાવું તમને. પહોંચી ગયા છે કઈ બોટાદ રેલવે સ્ટેશન. પેલા બે જણા આમ ક્યાં ગયા? કરો ભાઈ આવો. અહીંયા ભાઈ આવતા જ ખોવાઈ ગયા ગાઈ. આવતા જ હજુ કેવાનું છોકરાઓ ભૂલા પડી ગયા ભાઈ. અમારા 3 છોકરા ગાયબ છે. દિવ્યરાજ, માનવ, રોહન અને એક ચોથો રોહનનો ભાઈ. 4 જણા ગાયબ છે ટોટલ. અરે સોન બી નહીં. બધા ગાયબ થઈ ગયા. હવે અમે કોલ કરીએ છીએ. એ આર્યા મળી ગયા ગાઈસ, મળી ગયા. વેણી તકે મળી ગયા, સારું થયું. તો આ બોટાદની ભીડમાં ક્યાં હોતે તે એ ફોન કર રવિ ચૌહાણના. કેટલી વાર આય? આ એસટી બહાર જ ઉભી એટલે કહી રહ્યો. અરે એના મેં અમારા જોડે નતો. મૂળ કુલદીપ જ હતા. પાછળ પૂછ કુલદીપ. શું? તમારા જોડે નતો ચૌહાણ? અરે ચૌહાણ તમારા પાછળ આ લોકો પાછળ આવતા હતા. આ લોકો જોડે હતો. સૌથી પાછળ મૂળ કુલદીપ હતા. એ તો કહી રહ્યું. અમે સૌથી આગળ હતા. હું સૌથી આગળ હતો. આન જોડે હતો ચૌહાણ. હું આર્યન. અરે ઓલે દિવ્યરાજ ને દિવ્યરાજે નહીં. અરે દિવ્યરાજે નહીં. એ તો યાદ જ નહીં આવતો. અમે ભૂલી ગયા. 2 કલાક તો આપણે ત્યાં પહોંચતા જ થશે. ભાઈ ખાસું પીશું. મળશે ખરી ને? અરે બધું હોય લ્યા. મારે કડું બડું લેવું એટલે. હેડો. અલ્યા જ્વેલરી ની વાત નહીં કરતા, ખાવાની વાત કરે. કટલેરી જ્વેલરી ભાઈ લ્યા. કાકા જોડે એવો ભાવ ઠરાવે એક જણના 30 રૂપિયા કે જોઈએ હવે. માનો ગયો ક્યાં? કેટલા થયા? કેટલા લેશે? 25 રૂપિયા ગણો. આપણે માર ભાઈ એની લોકલ પબ્લિક છે ને. હેડો.
આર્યન પાછળ આવી જશે. આમાં જગ્યા નહીં. નહીં આવે નહીં થાય ઘોડામાં આઈ જાય. આઈ જા મારે. નહીં થાય મારા ભાઈ નહીં થાય ફોન કાઢ લે આ બાદ 2 જણ આવશે અહીંયા આઈ જાઓ, અહીંયા આઈ જાઓ. લે. એ ગયો. બીજો પૂરો અટવાયો પણ હજુ તો હજુ તો 2 જણ કાકા 2 જણ ક્યાં પણ કામ કરો પાછળ વહી જાઓ સીટ માં પગ લઈ લો વહી જાઓ પાછળ હા હા આખો અંદર વહી જાઓ. અંદર ના જાય ઉતારે ઉતાર આનો ઉતાર ના હા ઉતરી જાઓ તો આટલી નાની રિક્ષામાં અમે 10 જણ નહોતા આવતા તો અમે રિક્ષા બહુ હતી પણ મળતી નથી. અમારે બોટાદથી સારંગપુર જવાનું હતું. હવે કેવી રીતે મળે અમે કેવી રીતે જઈએ તમે પાર્ટ 2માં જોજો. એપિસોડ નંબર 2ની અંદર આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.